નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે વાત કરીશું પાણીની મોટર સહાય યોજના, પંપ સેટ સહાય યોજના, જેમાં મિત્રો પાણીની મોટર સહાય યોજના એ પંપ સેટ સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલ છે। જો તમે ખેતરમાં બોર કરાવેલ છે અને પાણીની મોટરની જરૂર છે તો તમને પાણીની મોટર સહાય યોજના દ્વારા પાણીની મોટર લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે, પાણીની મોટર યોજનામાં કેટલા ટકા સહાય મળે છે, પાણીની મોટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, પાણીની મોટર સહાય યોજના એટલે કે પંપ સેટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી નીચે મુજબ કરવી। તો મિત્રો પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે? તો સામાન્ય દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હોય છે। વધુમાં જાતિ પ્રમાણે સહાય ધોરણ વધારે અથવા ઓછું થઈ શકે છે। ગુજરાતનું દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે। યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેતી હોય છે। અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે। તો ચાલો વાત કરીએ કે પાણીની મોટર્સ યોજનામાં કેટલા ટકા સહાય મળે છે। તો સામાન્ય ખેડૂતોને 3 થી 3.5 એચપીની મોટર માટે 75% સહાય મળવાપાત્ર છે, અથવા તો ₹8,700 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તેવી જ રીતે વાત કરીએ તો 5 એચપીની મોટર માટે ખર્ચના 75% અથવા ₹12,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તેવી જ રીતે 7.5 થી 8 એચપીની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા ₹13,500 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે। તેવી જ રીતે 10 એચપીની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા તો ₹13,875 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। પાણીની મોટર સહાય યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એટલે કે મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, 7/12 જમીનની નકલ, મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તેને જ તે આપવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, સાધનોનો ફોટો, સાધન સાથે લાભાર્થીનો ફોટો અને ખરીદીનું બિલ જે તમે મોટર લીધી છે તેનું। ત્યારબાદ વાત કરીએ તો પાણીની મોટર સહાય યોજના એટલે કે પંપ સેટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી નીચે મુજબ કરવી। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈ આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરી સર્ચ કરી લેવાનું અને આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન કરી લેવી। સૌપ્રથમ યોજનાવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવું। યોજનાવાળા ઓપ્શન પર ક્લિક કરવાથી ખેતીવાડીવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવું। હવે તમે અહીં ખેતીવાડીને લગતી દરેક યોજનાઓ જોઈ શકશો, જેમાં તમારે પંપ સેટ યોજના પર ક્લિક કરવું। અરજીઓ કરો તેના પર ક્લિક કરો। હવે તમારે અહીં તમારું માહિતી ભરવાની રહેશે, તમારું નામ, તમારું એડ્રેસ, બેંક ડિટેલ્સ, 7/12ની માહિતી વગેરે ભરવાની રહેશે, જે ભર્યા બાદ તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ માંગેલ ડોક્યુમેન્ટને અપલોડ કરીને અરજીને સબમિટ કરી દેવી, જેથી તમારી અરજી સબમિટ થઈ જશે। હવે અરજીની તમારે પ્રિન્ટ કરી લેવી અને તમારી પાસે રાખવાની છે। તમારે અરજી મંજૂર થતાં ગ્રામ સેવક દ્વારા તમને જાણ કરવામાં આવશે અને આગળની પ્રોસેસ ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે। અરજી મંજૂર થયા બાદ ગ્રામ સેવક દ્વારા તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરતા તમને સરકાર દ્વારા માન્ય સહાય તમારા ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો પાણીની મોટર સહાય યોજના એટલે કે પંપ સેટ સહાય યોજના વિશે વાત કરી છે, અને આ યોજનાનો ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને સહાય આપવાનો અને મદદ કરવાનો છે। લાભાર્થી જોઈએ તો ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, અને રકમ જોઈએ તો ખર્ચના 75% અથવા માન્ય કરેલ રકમ આપવામાં આવશે।